હેલો મિત્રો, નમસ્કાર. સટ્ટા બજારના ફાઇનલ આંકડા આવી ગયા છે. તો ફાઇનલ આંકડામાં બંને પાર્ટીના હોશ ઉડાડી દે એવા આંકડા સામે આવ્યા છે. તો કોને બહુમતી મળી રહી છે અને કોને બહુમતી મળી રહી નથી, તો તમે આંકડા જોઈ અને ચોંકી જશો કે બંનેમાંથી કોઈ બી પાર્ટીને બહુમતી મળી રહી નથી. હા, એક બે સટ્ટા બજારમાં છે જેમાં કોઈ એક પાર્ટીને છે એ બહુમતી મળી રહી છે, પરંતુ જે આંકડા છે એ ચોંકાવનારા આવ્યા છે. ગુજરાતના પણ બે સટ્ટા બજારના પણ આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધી આપણને ખ્યાલ નહોતો ગુજરાતમાં પણ ક્યાંક સટ્ટા બજાર છે એ ચાલે છે. તો એ બે જગ્યાએ સટ્ટા બજાર ચાલી રહ્યા છે, તેના બી આંકડાની વાત આપણે કરવી છે. સાથે પૂરા ભારતમાં છે સૌથી ટોપ પર આવતા સટ્ટા બજારના આંકડા જે ગત ચૂંટણીઓમાં છે એ સાચા પડ્યા છે. દરેક ચૂંટણીઓમાં છે એનું જે આંકલન હોય છે તે સાચું પડતું હોય છે. તો એ ભારતના ટોપ 10 સટ્ટા બજારની વાત કરવી છે. એમાં ગુજરાતના પણ બે સટ્ટા બજાર આવે છે, જેમાં કહેવાય કે સૌથી જૂનું 400 વર્ષના સટ્ટા બજાર ચાલતું ફલોદી સટ્ટા બજારનું પણ ગણિત સામેલ છે. તો જે બી સટ્ટા બજારના ફાઇનલ આંકડાઓ સામે આવ્યા છે તેની વિગતે ચર્ચા કરવી છે કે એનડીએ ગઠબંધન જીતે છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોનું જે બી ગઠબંધન છે એ જીતે છે. એ બહુમતીનો આંકડો પાર કરે છે કે કોંગ્રેસના સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન છે એ બહુમતીનો આંકડો છે એ પાર કરે છે. તો દરેક વાત પર ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે એ વાત કરવી છે, ભારતમાં 543 લોકસભાની સીટ છે. જે બી પાર્ટીને સત્તામાં આવવું છે તો 543ના અડધા એટલે કે 272 સીટો લાવવી જરૂરી છે. તો જે બી સટ્ટા બજારના ફાઇનલ આંકડા આવ્યા છે તેની વિગતે ચર્ચા કરવી છે. સટ્ટા બજાર કોઈ સર્વે હોતો નથી. સટ્ટા બજારમાં જે બી જાણકાર હોય છે, રાજકીય વિશ્લેષકો હોય છે, એ લોકો દાવ ખેલતા હોય છે અને એવા લાખો અને કરોડો લોકો દાવ ખેલતા હોય એ રીતે આ આંકડા છે એ સામે આવતા હોય છે કે સૌથી વધારે લોકો આ આંકડા પર ભાજપને ઊભી રાખી રહ્યા છે. કોંગ્રેસને તો કે એટલી સીટ પર સટ્ટા બજારના જે બી દાવો કરનારા છે કે ખેલનારા છે એ એટલી સીટો આપી રહ્યા છે. જેમાં આપણે 10 સટ્ટા બજારની વાત કરવી છે, જેમાં ગુજરાતના પણ બે સટ્ટા બજારના વિસ્તાર છે ઇન્વોલ્વ છે, તેની પણ વાતચીત કરવી છે. તો સૌથી પહેલા પાલનપુર સટ્ટા બજાર, આ ગુજરાતનું નથી બટ પાલનપુર સટ્ટા બજાર છે, જે ભારતીય જનતા પાર્ટીને 216 સીટ આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એટલે કે એનડીએને 247 સીટો આપી રહી છે. 272 સીટો એ બહુમતી છે, એ તમારે ભૂલવાનું નથી. બાદમાં પાલનપુર સટ્ટા બજાર છે એ કોંગ્રેસને 112 સીટ આપી રહી છે, સ્વતંત્ર કોંગ્રેસ, અને બાકી કોંગ્રેસના સાથી ગઠબંધન છે અને જે ઇન્ડિયા એરલાઇન્સ છે, જે ઇન્ડિયા ગઠબંધન છે, તેને 225 સીટ છે એ પાલનપુર સટ્ટા બજાર છે એ આપી રહી છે. પાલનપુર સટ્ટા બજાર પ્રમાણે બંનેમાંથી કોઈ બી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. બાદમાં છે કરનાલ સટ્ટા બજાર, જે ભારતીય જનતા પાર્ટીને 235 સીટો આપી રહી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને 263 સીટો આપી રહી છે. બાદમાં કરનાલ સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને 108 સીટ મળી રહી છે, ત્યારે કોંગ્રેસ સાથે જે સાથી પક્ષો છે એ મિલાવીને 231 સીટો છે એ આપી રહી છે. આમાં પણ કોઈને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીની નજીક છે, પરંતુ 9 કે 10 સીટો છે એ પાછળ રહે છે. બાદમાં છે બોહરી સટ્ટા બજાર, જે ભારતીય જનતા પાર્ટીને 227 સીટ આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને 255 સીટ આપી રહી છે, જ્યારે કોંગ્રેસને 115 સીટ આપી રહી છે અને કોંગ્રેસ સાથે જે સાથી પક્ષો છે ઇન્ડિયા ગઠબંધનને 212 સીટ આપી રહી છે. એટલે આ બોહરી સટ્ટા બજાર છે તેમાં પણ એક બી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. આ આંકડા મારા હાથે બનાવેલા નથી. આ તમે ગૂગલમાં સર્ચ કરશો કે આ સટ્ટા બજારના એ રાજ્યના કોઈ સાઇટ ઉપર જઈને જોશો તો ત્યાં તમને આ આંકડા છે એ સ્પષ્ટ જણાશે. અને જે લોકોને આ દરેક આંકડા છે એ જોવા છે
તો નીચે ગુજ્જુ સ્ટોરી નામની વેબસાઇટ છે, ત્યાં જઈ અને તમે ક્લિક કરશો એટલે તમને આખો ચાર્ટ છે એ બતાવશે કે ક્યાં સટ્ટા બજારને છે એ કેટલી સીટ છે એ કઈ પાર્ટીને આપી રહી છે. આપણે આગળ ચાલીએ. આગળ છે બેલગામ સટ્ટા બજાર, જે ભારતીય જનતા પાર્ટીને 223 સીટ આપી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એનડીએને 265 સીટ આપી રહી છે, જ્યારે કોંગ્રેસને 120 સીટ અને કોંગ્રેસના સાથી પક્ષ સાથે કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનને 230 સીટ મળી રહી છે આ સટ્ટા બજાર પ્રમાણે. બાદમાં છે કલકત્તા સટ્ટા બજાર, તેમાં ભારતીય જનતા પાર્ટીને 218 સીટ મળી રહી છે, જ્યારે એનડીએ ગઠબંધન ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને 261 સીટ આપી રહી છે, જ્યારે કોંગ્રેસને 128 સીટો અને કોંગ્રેસ સાથેના સાથી પક્ષો મળીને 228 સીટો. આમાં પણ કોઈને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. આગળ બેલગામ સટ્ટા બજારમાં પણ મળી રહી નથી. અત્યાર સુધી જે બી સટ્ટા બજારની વાત કરી છે તેમાં કોઈ બી પક્ષને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. આગળ છે વિજયવાડા સટ્ટા બજાર, જેમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 224 સીટ મળી રહી છે, જ્યારે તેના સાથી પક્ષો સાથે એનડીએને 251 સીટ મળતી વિજયવાડા સટ્ટા બજાર છે એ જણાવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસને એકલા હાથે 121 સીટ અને જ્યારે કોંગ્રેસના સાથી પક્ષ મિલાવીને ઇન્ડિયા ગઠબંધનને 237 સીટ છે એ આપી રહી છે આ સટ્ટા બજાર. આમાં પણ કોઈને સ્પષ્ટ બહુમતી નથી. બાદમાં છે ઇન્દોર શરાફ સટ્ટા બજાર, જેમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 260 સીટો મળી રહી છે. જે ઉપર જે સટ્ટા બજારની વાત કરી એમાં સૌથી વધારે ઇન્દોર સટ્ટા બજાર છે એ 260 સીટ સૌથી વધારે આપી રહી છે, જ્યારે એનડીએ ગઠબંધન એટલે કે ભાજપના સાથી પક્ષોને મિલાવીને 283 સીટો ઇન્દોર સટ્ટા બજાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી રહી છે, અને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો મળીને. જ્યારે ઇન્દોર સટ્ટા બજાર કોંગ્રેસને કેટલી સીટો આપે છે? માત્ર 94 સીટ છે એ કોંગ્રેસને મળી રહી છે, જ્યારે કોંગ્રેસના સાથી પક્ષો મિલાવીને 180 સીટે ઇન્ડિયા ગઠબંધન છે પહોંચી રહ્યું છે. હવે વાત કરવી છે ફલોદી સટ્ટા બજાર, જે રાજસ્થાનમાં સ્થિત છે અને ખૂબ જ ફેમસ છે. તેના આંકડાઓ છે એ સાચા પડતા આવ્યા છે, અને ગમે એ વાત પર સટ્ટો લાગી જતો હોય છે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો ફલોદી સટ્ટા બજારના છે એ વિડીયો ત્યાંના સ્થાનિકના છે એ આવી જતા હોય છે. કોઈ બી વાત પર સટ્ટો લાગી જાય, હું તમને વાત કરીશ તો તમે દાંત કાઢશો, તમે વિડીયોમાં જોઈ શકો છો. બાકી તમારે વિડીયો શોધવા ન જવું હોય તો નીચે ગુજ્જુ સ્ટોરી નામની વેબસાઇટમાં આ જે બી સટ્ટા બજારના આંકડાઓ તાજેતરના આવ્યા છે તેમાં તમને એ વિડીયો મળી જશે. વાત હવે ફલોદી સટ્ટા બજારની કરવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 209 સીટો મળી રહી છે, જ્યારે એનડીએ ગઠબંધન ભાજપના સાથી પક્ષો મિલાવીને 253 સીટો મળી રહી છે. સ્પષ્ટ બહુમતી ફલોદી સટ્ટા બજાર ભારતીય જનતા પાર્ટીને 2024માં આપી રહી નથી, જ્યારે કોંગ્રેસને એકલા હાથે 117 સીટ મળી રહી છે ફલોદી સટ્ટા બજાર પ્રમાણે, જ્યારે કોંગ્રેસના સાથી પક્ષો મિલાવીને ઇન્ડિયા ગઠબંધનને 247 સીટો મળી રહી છે. માત્ર 8 સીટનો ફરક છે ફલોદી સટ્ટા બજારના આંકડા પ્રમાણે. આ દરેક સટ્ટા બજારના ફાઇનલ આંકડા છે, જેમાં ફલોદી સટ્ટા બજારના આંકડામાં માત્ર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સાથી ગઠબંધનથી 8 સીટ વધારે છે. સ્પષ્ટ બહુમતી એક બી પાર્ટીને મળી રહી નથી. આ સટ્ટા બજાર છે તે 400 વર્ષ જૂનું છે. 400 વર્ષથી ત્યાં છે એ સટ્ટા બજારમાં સટ્ટાઓ લાગે છે. એક વિસ્તારનું નામ જ છે, ગામનું નામ જ છે ફલોદી, તો એના પરથી આ પૂરા ભારતમાં છે ફેમસ થયું છે ફલોદી સટ્ટા બજાર. હવે જેની તમે રાહ જોઈને બેઠા છો તેની વાત કરવી છે કે ગુજરાતમાં ક્યાં સટ્ટા બજાર છે. તો ગુજરાતમાં અમદાવાદ સોખા બજારમાં છે સટ્ટાબાજી થાય છે. જે સટ્ટા બજારમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે અમદાવાદ સોખા બજાર છે 241 સીટ આપી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ મિલાવીને અમદાવાદનું સટ્ટા બજાર 270 સીટો આપી રહી છે. બસ સ્પષ્ટ બહુમતીથી 2 સીટ ઓછી છે, જ્યારે અમદાવાદ સટ્ટા બજાર છે એ કોંગ્રેસને એકલા હાથે 104 સીટ આપી રહી છે,
અને કોંગ્રેસ સાથે ગઠબંધન કોંગ્રેસના સાથી પક્ષ મિલાવીને ઇન્ડિયા ગઠબંધનને અમદાવાદ સટ્ટા બજાર છે 193 સીટ આપી રહી છે. બાદમાં ગુજરાતનું બીજું સટ્ટા બજાર સુરત સટ્ટા બજાર, જેનું નામ સુરત બાદ માં ધોબી અથવા માં ગોબી છે. એ સટ્ટા બજાર પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 247 સીટો મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો મિલાવીને 282 સીટ એટલે કે સુરત સટ્ટા બજાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી રહી છે, જ્યારે કોંગ્રેસને એકલા હાથે સુરત સટ્ટા બજાર 96 સીટ આપી રહી છે અને કોંગ્રેસના સાથી પક્ષો મિલાવીને ઇન્ડિયા ગઠબંધનને 186 સીટો સુરત સટ્ટા બજાર આપી રહ્યું છે. આ દરેક સટ્ટા બજારની વાત કરીએ, એમાં 2 સટ્ટા બજારે સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને આપી છે. એક તો ઇન્દોરનો સટ્ટા બજાર અને બીજો સુરતનો સટ્ટા બજાર. અમદાવાદ સટ્ટા બજાર છે એ થોડુંક બહુમતીથી નજીક પહોંચાડે છે અને સૌથી ઓછી સીટો ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને કે એનડીએને મળી રહી હોય એવા રિપોર્ટ ક્યાં સટ્ટા બજારે આપ્યા? તો એવા રિપોર્ટ પાલનપુર સટ્ટા બજારે 247 જ ઊભી રહી જાય છે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોની એનડીએ, જ્યારે કોંગ્રેસના સાથી પક્ષોને સૌથી વધારે સીટો કયો સટ્ટા બજાર આપી રહ્યો છે તેની વાત કરીએ તો રાજસ્થાનનો ફેમસ ફલોદી સટ્ટા બજાર કોંગ્રેસને સૌથી વધારે સીટો આપી રહ્યા છે, 247 સીટો. એટલે આ રીતનું આખું સટ્ટા બજારના ફાઇનલ આંકડાઓ સામે આવ્યા છે. અને હજી તમારે વિશેષ તો વાંચવું હોય, જે રીતે મેં તમને કહ્યું કે ભાઈ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સૌથી વધારે ક્યાં સટ્ટા બજાર કોંગ્રેસ ગઠબંધનને વધારે સીટો આપે છે, તો ભારતીય જનતા પાર્ટીને ક્યાં સટ્ટા બજારે સૌથી ઓછી સીટો આપી છે? ભાજપ એકલા હાથે કયો સટ્ટા બજાર સૌથી ઓછી સીટો આપી રહી છે, જ્યારે કોંગ્રેસ એકલા હાથે લડી રહી છે જેટલી સીટો પર, એમાં સૌથી ઓછો અને સૌથી વધારે સીટો છે એ કયો સટ્ટા બજાર છે એ આપી રહ્યો છે? આ દરેકની તમે વિસ્તૃત માહિતી લેવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ગુજ્જુ સ્ટોરી નામની વેબસાઇટમાં તમે જઈને ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને સટ્ટા બજારની માહિતી જ તમને મળશે. તો આ વિશેષ ટેમ્પલેટ તમારે જોવા માટે અમારી વેબસાઇટમાં વિઝિટ કરી શકો છો. આ સટ્ટા બજારમાં કોઈ બી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. આ 10માંથી 2 સટ્ટા બજાર છે ભાજપને સ્પષ્ટ બહુમતી આપી રહી છે, પરંતુ કોંગ્રેસ મજબૂત થઈ રહી છે એ માનવું પડશે. આ સટ્ટા બજારના આંકડા પ્રમાણે, જેમાં મહારાષ્ટ્રમાં ડેમેજ થઈ રહ્યું છે, કર્ણાટકમાં ડેમેજ થઈ રહ્યું છે, પશ્ચિમ બંગાળથી લઈને બિહારમાં કહેવાય છે કે રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. તો આજે બી સટ્ટા બજારના ફાઇનલ આંકડા આવ્યા છે અને આ સટ્ટા બજાર છે એમાં કોઈ સર્વે થતો નથી. જે બી રાજકીય રીતે માહિતગાર હોય એને જાણકારી રાખતા હોય એ લોકો છે સટ્ટા લગાવતા હોય છે, અને એ સટ્ટામાં સૌથી વધારે સટ્ટો છે ભારતીય જનતા પાર્ટીને એટલી સીટો મળે તો એ આંકડો એ લોકો રજૂ કરતા હોય છે કે વાયરલ થઈ જતો હોય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને ઓન એવરેજ બહુમતી અથવા બહુમતીથી 10-15 સીટો આસપાસ ઓછી આવે એ રીતનો છે એ ગાળો લાગી રહ્યો છે. તો એ રીતના આંકડા છે સામે આવતા છે. દરેક સટ્ટા બજારના આંકડાઓ છે સામે આવ્યા છે જે તમને જણાવ્યા છે. વિશેષમાં માહિતી માટે તમે વેબસાઇટની વિઝિટ કરી શકો છો, નીચે લિંક છે. તો આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ કરજો. આ મારી માહિતી નથી, મારા આંકડા નથી, તમને વેબસાઇટ પર ગમે ત્યાં ઓનલાઈન છે એ મળી રહેશે. તો આ સટ્ટા બજાર વિશે તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. હજુ રિઝલ્ટ આવવાનું છે. આપણે ગુજરાતની જે મુખ્ય ખૂબ જ ફાઇટવાળી સીટો છે, ભરૂચ હોય, બનાસકાંઠા હોય, આણંદ હોય, સુરેન્દ્રનગર હોય, જુનાગઢ હોય, એ દરેક સીટોનું રિઝલ્ટના દિવસે પણ સૌથી પહેલાં તમને એ લોકસભા સીટના છે એ આંકડા કે પરિણામ મળી રહે એવું પણ આયોજન આપણે કરી રહ્યા છીએ. તો જે બી લોકો ચેનલમાં નવા છે એ ચેનલમાં જોડાઈ શકે છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.